તમે જો આ નાગપુરનું ફેમસ સ્ટ્રીટ ફૂડ તરી પૌંહા એકવાર બનાવી લીધા તો પછી નોર્મલ પૌંહા ક્યારેય નહીં બનાવો, બધાને એટલા પસંદ આવશે. કચ્છની ઓળખ જેમ દાબેલી છે તેવી જ રીતે તરી પૌંહા એ નાગપુરની ઓળખ છે. આમ તો નાસ્તામાં લેવાય છે, પણ એક આખા ભોજન તરીકે પણ તમે લઈ શકો છો. તો ચાલો બનાવીએ તરી પૌંહા. રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અહીંયા સૌ પ્રથમ 1 કપ જેટલા દેશી ચણા 2 વખત પાણીથી વોશ કરી એક્સ્ટ્રા પાણી જવા દઈ 1 ગ્લાસ પાણી નાખી 7-8 કલાક પલાળી રાખ્યા હતા અને ફરી પાણીથી વોશ કરી અને હવે કુકરમાં લઈ લઈશું. તો અડધો ટેબલ સ્પૂન મીઠું, 1 ગ્લાસ પાણી નાખી ઢાંકણ બંધ કરી મીડિયમ ફ્લેમ ઉપર 5 વિસલ આવવા દેવાની છે. 5 વિસલ પડી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની. કુકરમાંથી એની જાતે જ પ્રેશર ઓછું થાય એટલે સ્ટેનરમાં લઈ લઈએ. તો જો અહીંયા ચણા સરસ બફાઈ ગયા છે અને જે આ પાણી બચ્યું છે એ જવા નથી દેવાનું, એ આપણે ચણામાં એડજસ્ટ કરવાનું છે. કડાઈની અંદર 1 ટીપડી તેલ ગરમ કરવા મૂકીએ. તેમાં 3 લવિંગ, 3 ટુકડા તજ, હવે નાનો ટુકડો નાળિયેર કટ કરીને લીધું છે, ટુકડો આદું છોલીને કટકા કરીને, 1 મીડિયમ સાઇઝની ડુંગળી સ્લાઈસ કરીને, 11 કળી લસણ લીધું છે. બધું જ સાંતળી લેવાનું છે ધીમા તાપે. તો 5 મિનિટ ધીમા તાપે સાંતળી લઈએ. તો અહીંયા સરસ સંતળાઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી અને આ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં લઈ લેવાનું. તો હવે આની પેસ્ટ બનાવી લેવાની છે. પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે ગેસ ઓન કરી એ જ કડાઈની અંદર 1/2 ટીપડી જેટલું તેલ ગરમ કરવા મૂકીએ. તેની અંદર 1 ટીસ્પૂન આખું જીરું, હવે તેની અંદર ચપટી હિંગ નાખીએ, તમાલપત્ર, હવે તેની અંદર આ જે આપણે પેસ્ટ બનાવી છે એ એડ કરી સાંતળી લેવાની છે ધીમા તાપે. તો પેસ્ટ સંતળાઈ જાય એટલે એની અંદર ચણા ઉમેરી દઈશું. હવે મિક્સ કરી અને મસાલા કરી લઈએ. તો અહીંયા હળદર 1 ટીસ્પૂન, લાલ મરચું પાવડર 2 ટીસ્પૂન, ધાણા જીરું પાવડર 1 ટીસ્પૂન, ગરમ મસાલો 1 ટીસ્પૂન, સિંધવ નમક 1/2 ટીસ્પૂન, અહીંયા વ્હાઈટ સોલ્ટ લીધું છે 1/2 ટીસ્પૂન. મિક્સ કરી લેવાનું છે. તો હવે જે પાણી બચ્યું હતું ચણાનું એ આમાં લઈ લઈશું. ચણા બાફતી વખતે જે બચ્યું છે એ આમાં બધું જ નાખી દેવાનું છે અને બીજું પણ અડધો કપ જેટલું પાણી એડ કરવાનું છે. તો આ મિક્સ કરી ઢાંકી અને 3-4 મિનિટ ધીમા તાપે થવા દઈશું. ત્યાં સુધી અહીંયા 2 કપ જેટલા પૌંવા લીધા છે, જાડા પૌંવા. એને ચાળી સાફ કરી અને પછી 3-4 વખત પાણીથી આ રીતે ધોઈ લેવા. તો અહીંયા પૌંવા સરસ ધોવાઈ ગયા છે. હવે એને સાઈડ કરી લઈએ તો પૌંવા સોફ્ટ થઈ જશે. તો આ બાજુ 3-4 મિનિટ જેટલો સમય થયો છે ચણાને, ત્યારે એની અંદર 1 ટીસ્પૂન આમચૂર પાવડર હવે મિક્સ કરી લેવાનું છે. તો આ મિક્સ થઈ ગયું. હવે તેની અંદર અહીંયા ટામેટું લીધું છે મોટી સાઈઝનું, તો એની જાડી સ્લાઈસ કરવાની છે. તો એને ગોઠવી દેવાનું છે આ રીતે ઉપર અને ઢાંકી અને ફરી એને 5-1 મિનિટ થવા દેવાનું છે ધીમા તાપે. તો અહીંયા 5-1 મિનિટ જેટલો સમય થયો છે. હવે ઉપરથી લીલા ધાણા નાખી દઈએ અને ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે. બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા આપણી તરી તૈયાર થઈ ગઈ છે. હવે પેનની અંદર તેલ ગરમ કરવા મૂકીએ 1 ટીપડી જેટલું. તેની અંદર 1 ટીસ્પૂન રાઈ, 1 ટીસ્પૂન આખું જીરું, ચપટી હિંગ નાખીએ. 2 લીલા મરચાં તીખા સમારેલા અને મીઠા લીમડાના પાન એડ કરી
અને એક મીડિયમ સાઇઝની ડુંગળી કટ કરેલી. તો સાંતળી લઈશું. ધીમા તાપે સાંતળાઈ જાય પછી આ બાજુ સાંતળવાનું ચાલુ રાખવાનું અને આ બાજુ પૌવા સરસ પલળી ગયા છે એની અંદર મીઠું ઉમેરી લેવાનું સ્વાદ મુજબ. તો મેં અડધી ટીસ્પૂન જેટલું એડ કર્યું છે અને હાથેથી હલકા હાથે મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા ડુંગળી સાંતળાઈ ગઈ છે. હવે તેની અંદર અડધી ટીસ્પૂન હળદર એડ કરવાની છે અને તરત જ મિક્સ કરી અને એક નંગ બાફેલું બટાકું જે મીડિયમ સાઇઝનું છે એ કટ કરી અને એડ કરી લેવાનું છે. સાંતળી લઈશું એને. તો અહીંયા સતળાઈ ગયું છે. હવે તરત જ એની અંદર અહીંયા બટાકાના ભાગનું ચપટી મીઠું નાખી દઈએ. મિક્સ કરી લેવાનું છે. તો પૌવામાં આપણે મીઠું એડ કરેલું જ છે એટલે પૌવા એડ કરી લેવાના છે. હવે મિક્સ કરી લેવાનું છે હલકા હાથે. તો આ રીતે પૌવા તમે બનાવશો તો એકદમ સોફ્ટ બનશે. તો જરા પણ કોરા નહીં લાગે. ઉપરથી થોડો પાણીનો છંટકાવ કરી દેવાનો. તો આ રીતે થોડું પાણી છાંટી અને ઢાંકી અને 2-3 મિનિટ ધીમા તાપે થવા દેવાના છે. તો અહીંયા 3-1 મિનિટ થઈ ગઈ છે અને પૌવા સરસ થઈ ગયા છે. હવે તેની અંદર 1 ટેબલ સ્પૂન દળેલી ખાંડ આ છેલ્લે ઉમેરવાની છે અને અડધું નંગ લીંબુનો રસ એડ કરી લઈએ. લીલા ધાણા નાખી દેવાના છે અને હવે બધું જ મિક્સ કરી લેવાનું છે. તો હલકા હાથે મિક્સ કરી અને પછી ગેસની ફ્લેમ બંધ કરી લેવાની. તો આ રીતે બાળકોને પણ તમે બટાકા પૌવા આપી શકો છો લંચ બોક્સમાં. તો અહીંયા આપણા આ પૌવા તૈયાર થઈ ગયા છે અને આ બાજુ તરી પણ તૈયાર થઈ ગઈ છે. હવે કેવી રીતે સર્વ કરવાની એ ખાસ જુઓ. તો સર્વિંગ પ્લેટમાં તરી લઈએ, પૌવા લેવાના છે અને ઉપરથી તરીને એડ કરવાની છે. ડુંગળી કટ કરેલી, ટામેટું મૂકી દઈએ, ડુંગળી કટ કરેલી, લીલા ધાણા અને ઝીણી સેવથી ગાર્નિશ કરીશું. તો નાગપુરનું ફેમસ સ્ટ્રીટ ફૂડ પૌવા તરી તૈયાર છે. ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો અને દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો અને કમેન્ટ્સ કરીને જરૂરથી જણાવજો.